જય રામાપીર મિત્રો, સ્વાગત છે આપણા એક મોર મિની વ્લોગની અંદર। એમાં એવું છે કે બની થઈને તૈયાર થઈ ગયા હતા ને જવાનું તો આજે વાડિયા, કારણ કે વાડિયા જેની ખેસવાની છે હાઠિયું કેદુની વળ ખાઈને વાટ જોઈને બેઠી છે। એટલે ખંભે નાખી દીધો પાણીનો શીશો અને પકડી લીધો છે વાડિયા જવાનો રસ્તો, અને 100 ની શાળની સ્પીડમાં થઈ જશે એવી હાલતા। થોડીક વારની અંદર જ પહોંચી ગયા બીજાની વાડી, અને ત્યાં સરસ મજાની લીલીસમ જાહેર ઊભી હતી। જાયને જોતા જોતા મનડું પણ હરખાઈ ગયું। જેવો હું મારી વાડીએ પહોંચ્યો ત્યાં તો સરસ મજાની હાઠિયું ને ખેસીને જમીનથી જળમૂળથી અલગ કરી નાખી હતી, અને હાઠિયું એકબીજાને બધું ભરી રોતી હતી કે અમને બસાવી લ્યો। પણ એમાં એવું છે ને મિત્રો કે હું હાઠિયુંને બસાવવા તો ગયો નતો, હાઠિયુંને જળમૂળથી અલગ કરવા ગયો તો, એટલે એની દુનિયા જધવાની હતી, એટલે મેં લઈ લીધો ખંભે સીપ્યો ને થઈ ગયો હાઠિયું કેવા હાલતો। એક પણ સેકન્ડનો વિચાર કર્યો નહીં, મારીને હાઠિયુંને વચ્ચે ઝપાઝપી બોલી કે મારી ઉપર અમે બે આવી અને હાઠિયુંને ઉપાડી લીધી એક ગાયે। હજી તો થોડીક જ હાઠિયું ખેઈ હતી ક્યાં તો મને લાગી ગઈ તરસ, એટલે મેં કાઢ્યો મારો બ્લેક વોટરનો મોંઘા પાણીનો બાટલો અને એમાંથી પાણી પીવાનું કર્યું શરૂ। બંધ કરો હાથ જોડ કે। એકચ્યુઅલી પપ્પાને ખબર ન પડે એમ ખેતરના પાછલા દરવાજેથી ગાડી સટકાવી મૂકી અને પહોંચી ગયા ગામના તળાવમાં મેચ જોવા। ખરાબ હો જાયેગા ભાઈ। પછી તો આખો દિવસ મેચ જોયો અને મેચ રમ્યો અને સરસ મજાનો આનંદ મેળવ્યો। તમે પણ આનંદ મેળવવા માટે ચીકુ વ્લોગને સબસ્ક્રાઇબ કરજો।